ગ્રુપના કૌભાંડી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ગઈ છે અને હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બીઝેડ પોન્ઝી સ્કીમના મુખ્ય કિંગપિન એ સીઆઈડી ક્રાઇમના સકંજામાં છે। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં કામ શરૂ કર્યું હતું। ડિજિટલમાં રૂપિયા ડૂબવાની બીકે રોકાણ અટકાવ્યું હતું। 120 કરોડ રૂપિયા લોકોને આપવાના બાકી હોવાની વિગતો સામે આવી છે। તો બીઝેડ પોન્ઝી સ્કીમનો મુખ્ય કિંગપિન સીઆઈડી ક્રાઇમના સકંજામાં છે। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં આ કામ શરૂ કર્યું હતું। 10 કરોડના 18 કરોડ થયા હતા। ડોંગલના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો છે। મહેસાણા વિસનગર તાલુકાના દવાડા ગામથી પકડાયો છે। સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે કે ભાવેશ પટેલે બીઝેડની વેબસાઇટ બનાવી હતી। 11,000 લોકોનું રોકાણ વેબસાઇટ પર મળી આવ્યું છે। ભાવેશ પટેલે 0.25% કમિશન પણ મેળવ્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા એમવીનું કામ કરતો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 2020માં સમગ્ર કામ શરૂ કર્યું હતું। એફએક્સ મલ્ટીલેવલ માર્કેટિંગમાં ક્રિપ્ટોકરન્સીનું પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો। 2022માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 10 કરોડના ક્રિપ્ટો કોઈન પણ ખરીદ્યા હતા। બીઝેડ પ્રોફિટ પ્લસ ને બીઝેડ ટ્રેડિંગ કંપની પણ બનાવી હતી।